દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। જ્યાં વડોદરા સંસ્કારી શહેરને કોઈની લાગી છે નજર। જે રીતના તથ્યકાંડ પછી ઘણા બધા અકસ્માતો થઈ રહ્યા છે, એવામાં જ ડેરીથી તરસાલી તરફ આઈટીઆઈ તરફ જતા રસ્તા ઉપર બી ભયંકર અકસ્માત થયો છે। સદનસીબે કોઈને જાનહાનિ નથી થઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક સંસ્કારી વડોદરા શહેરને લાગી છે નજર કોકની। જે રીતના દિવસે દિવસે અકસ્માત વધી રહ્યા છે, તે પ્રકારે અત્યારે પણ જે અકસ્માત થયો છે તમે જોઈ શકશો કે જે સ્કોર્પિયો ગાડી છે, જેને કયા કારણસર અકસ્માત થયું છે તે હજી અંગબંધ છે, પરંતુ જે રીતના અકસ્માત થયું છે ગાડીની રફતાર હોય એવું લાગી રહ્યું છે। ગાડી નંબર GJ06PB8216 જે ગાડી છે તે કઈ રીતના ઠોકાય છે, કારણ કે ગાડી જે પ્રકારને અકસ્માત સર્જાય છે એ પોતાના જે રોડ પરથી બીજી સાઈડ પર આવી ગઈ છે। જેનું દ્રશ્યો તમને હું બતાવીશ। જે રોડ છે સદનસીબે કોઈને જાનહાનિ નહીં થઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વચ્ચે ડિવાઈડર જે માટી બનાવેલા હતા એ ડિવાઈડર પાર કરીને આ બાજુ ગાડી આવી ગઈ છે। તમે જોઈ શકશો કે જે પ્રકારે ગાડીની અંદર જે ઝાડનું લાકડું છે તે પણ ગૂંચાઈ ગયું છે। એટલે ગાડીની સ્પીડ કેટલી હશે, જે પ્રકારથી તમે જોઈ રહ્યા છો કે જે સ્પીડમાં ગાડી ઠોકાઈ છે એ પ્રકારથી તમે જોઈ શકો કે જે ઝાડનું લાકડું છે તે પણ ગાડીની અંદર ગૂંચાઈ ગયું છે। જેનાથી ખબર પડી રહી છે કે ગાડીની સ્પીડ હશે, પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। હાલ જાણે વડોદરા સંસ્કારી નગરીને કોકની નજર લાગી ગઈ છે। દિવસે દિવસે સ્પીડના કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે। એવામાં જ અત્યારે ફરી એકવાર ડેરી 3 રસ્તાથી જે ડેરી છે આપણા ત્યાંથી તરસાલી આઈટીઆઈ તરફ જતા રસ્તા ઉપર એકવાર અકસ્માત ફરી સર્જાયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચોક્કસ પણ એવું કહેવાય કે સદનસીબે કોઈને પ્રકારની જાનહાનિ નથી થઈ। જે વાહન ચાલક હતો તે પણ હાલ ઘટના સ્થળે નથી। જી દર્શક મિત્રો, જે રીતનો વાઘોડિયાની અંદર જે રક્ષિત કાંડ થયો હતો એન પછી જાણે વડોદરા સંસ્કારી નગરીને કોકની નજર લાગી ગઈ, એન પછી એક અકસ્માત થઈ રહ્યા છે, જેના દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ। હાલ જે પ્રકારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે જે ગાડીની સ્પીડ હતી તે ઓવર સ્પીડ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ઝાડનું જે લાકડું છે એ પણ જો ગાડીની અંદર ગૂંચાઈ જતું હોય ત્યાંથી ખબર પડે છે કે ગાડીની સ્પીડ વધુ હશે। હાલ ગાડી સંપૂર્ણપણે ડેમેજ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે। જી દર્શક મિત્રો, જે રસ્તો છે એ રસ્તાથી પણ ગાડી ખાસી બધી આગળ આવી ગઈ। જે રસ્તે જે ઠોકાયું છે એમનું ડમ્પર જ્યાં પડ્યું છે એ પણ અમે તમને બતાવી રહ્યા છીએ। હાલ તમે જોઈ શકશો કે ગાડી આશરે 10 મીટરની ઉપર ઘસડાઈને પેલી બાજુ જતી રહી છે। જે ડિવાઈડર ઉપર જે ઝાડ લાગેલા એ ઝાડને પણ ગાડી દ્વારા તોડી પાડવામાં આવ્યો છે। જી દર્શક મિત્રો, હવે જોવાનું રહ્યું છે કે જે વડોદરા સંસ્કારી નગરીને નજર લાગી છે તે નજર કેટલા દિવસ ચાલશે, કારણ કે વડોદરા શહેરની અંદર દિવસે દિવસે અકસ્માત થઈ રહ્યા છે। પોલીસ દ્વારા પણ સંપૂર્ણપણે કડક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કંઈક કારણસર જે આ બનાવ બની રહ્યા છે, જે ઓવર સ્પીડના કારણે બની રહ્યા હોય એવું લાગી રહ્યું છે। જી દર્શક મિત્રો, જે રીતના વડોદરા સંસ્કારી નગરીને કોઈની નજર લાગી છે, હવે જોવાનું રહ્યું છે કે આ જે ઓવર સ્પીડમાં જે લોકો વાહનો ચલાવી રહ્યા છે એ લોકો પર ક્યારે લગામ લાગશે, ક્યારે આ અકસ્માતો બંધ થશે, કારણ કે પોલીસ તો પોતાની સંપૂર્ણપણે કાર્યવાહી કરી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક જે અસામાજિક તત્વો દ્વારા જે ગાડી ઓવર સ્પીડ ચલાવવામાં આવે છે જેના કારણે વારે ઘડે અકસ્માત બનતું હોય છે। હવે જોવાનું રહ્યું છે કે સરકાર દ્વારા આવા ઓવર સ્પીડ જે ગાડી ચલાવતા એમની પર શું કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન વિપુલ ડાબી સાથે શેખર શિંદે।